આજે આપણે શીખશું ટેલિપ્રાઇમમાં ઓર્ડર પ્રોસેસિંગ. ઓર્ડર પ્રોસેસિંગ કરવા માટે ડાયરેક્ટ આપણે પહેલા ટેલિપ્રાઇમ એજ્યુકેશન મોડ ઓપન કરશું. તેમાં ક્રિએટ કરી નવી કંપની ક્રિએટ કરશું અને ક્રિએટ તેમાં ઓર્ડર પ્રોસેસિંગ ને કંટ્રોલ આપીને સેવ કરશું. પછી એન્ટર આપીને આપણે અત્યારે ટેક્સેશન ને ન કરશું અને કંટ્રોલ આપીને સેવ કરશું. ઓર્ડર પ્રોસેસિંગ કરવાનું શું કામ થાય છે કે આપણે કોઈ પણ ઓર્ડર લઈએ છીએ તો એમાંથી આપણે ઓર્ડર દઈએ છીએ ત્યારે આપણો માલ બુક થાય છે, પછી તેમાંથી થોડો ઘણો માલ આવે છે, પછી થોડો ઘણો આપણે માલ જવા દઈએ છીએ અને છેલ્લે જે બચે છે તેને આપણે પરફેક્ટ ઓર્ડર તરીકે લઈએ છીએ. તેના માટે ઓર્ડર પ્રોસેસિંગ ઉપયોગ થાય છે. અને ઓર્ડર પ્રોસેસિંગ બે રીતે થાય છે, પરચેસ અને સેલ્સ ઓર્ડર. અને તેના માટેની શોર્ટકટ કીઓ હું તમને આપું છું. પરચેસ ઓર્ડર માટે કંટ્રોલ F9, રિસીપ્ટ નોટ માટે અલ્ટર F9, રિજેક્શન આઉટ કંટ્રોલ +F5, પરચેસ માટે F9, પેમેન્ટ માટે F5, સેલ્સ ઓર્ડર માટે કંટ્રોલ +F8, ડિલિવરી નોટ માટે અલ્ટર +F8, રિજેક્શન ઇન કંટ્રોલ +F6, સેલ્સ માટે F8 અને રિસીપ્ટ માટે F6. અને આપણે ઓર્ડર પ્રોસેસિંગ કરતા પહેલા આપણે અમુક વાઉચર છે એને એક્ટિવેટ કરવા પડશે. તો એક્ટિવેટ વાઉચર કરવા માટે આપણે શું કરશું? અલ્ટરમાં જશું, એન્ટર આવશું અને વાઉચર ટાઈપમાં જશું. પછી આમાં આપણે અમુક વાઉચર એક્ટિવેટ કરવા પડશે. પેલા શું કરશું? આપણે પરચેસ ઓર્ડરનો વાઉચર એક્ટિવેટ કરશું. પરચેસ ઓર્ડર ઉપર જઈ એક્ટિવિટી સ્ટેટ અને યસ આપશું અને એન્ટર આપીને કંટ્રોલ આપશું. પછી ડિલિવરી નોટમાં પણ આપણે એક્ટિવિટી વાઉચર યસ આપશું અને એન્ટર આપશું. પછી કંટ્રોલ થી સેવ કરશું. પછી રિજેક્શન ઇન તેમાં પણ એક્ટિવિટી વાઉચર ટાઈપ યસ આપશું અને કંટ્રોલ થી સેવ કરશું. પછી રિજેક્શન આઉટ એને પણ યસ કરશું. કંટ્રોલ થી સેવ. રિસીપ્ટ નોટ તેમાં જશું, તેને પણ આપણે યસ કરશું અને કંટ્રોલ થી સેવ કરશું. પછી સેલ્સ ઓર્ડર એન્ટર આપશું, કંટ્રોલ થી સેવ કરશું. પછી એસ્કેપ થી આપણે બહાર જશું. હવે આપણે સીધી વાઉચરમાં એન્ટ્રી કરશું. વાઉચરમાં એન્ટ્રી કરતા પહેલા કરવા માટે વાઉચર ઉપર જઈને એન્ટર આપશું અને આપણે ઓર્ડર પહેલા લેવો છે તો ઓર્ડર માટે આપણે શું કરશું? પરચેસ ઓર્ડર. કંઈ પણ આપણે ખરીદી કરવા માટે શું કરશું? તો પરચેસ ઓર્ડર માટેની કંટ્રોલ શોર્ટકટ કી છે કંટ્રોલ +F9. પરચેસ ઓર્ડર આપી ગયા. હવે આપણે કોઈ પણ પાર્ટી ક્રિએટ કરી રહી છીએ કે આપણે હાલો ડી માટે જોડશે અલ્ટર સેશન ક્રિએટ કરશો. ડી માર્ટ અંડર એન્ટ્રી એડિટર અને કંટ્રોલ થી સેવ આપશો. ઓર્ડર નંબર બાય ડિફોલ્ટ અત્યારે આપણે પેલો જ છે એટલે તેના માટે હું આવશે એક થી સ્ટાર્ટ કરે છે એટલે ઓર્ડર નંબર બાય ડિફોલ્ટ
અને પરચેસ લેજર તો અલ્ટર સ્થિતિને તેને પણ ક્રિએટ કરશું. પરચેસ અંડર ગ્રુપ પરચેસ એકાઉન્ટ અને કંટ્રોલ સેવ આવશે. હવે આપણે આઈટમ ક્રિએટ કરીએ કે ડીમાર્ટમાં તો આપણે શું લઈએ છીએ? શર્ટ લઈએ છીએ, SHIRT શર્ટ. પછી અંડર ગ્રુપ અલ્ટર સી કેનો લઈએ છીએ આપણે શર્ટ? તો આપણે લઈએ છીએ ડેનિમ. should quantities of item be added? તો તેને આપશું યસ. પછી કેટેગરી અલ્ટર સીઝન આપણે ક્રિએટ કરશું. તો કેટેગરી શું આવશે શર્ટ માટે? ક્લોથ્સ. CLOTHES કે એ શું છે? કપડા. સેવ આપશું. યુનિટ ક્રિએટ કરશું. કેમ આવશે? પીસીસમાં આવશે. આપણે યસ. પછી આપણને અહીંયા ડ્યુ ઓન તો ઓર્ડરની તારીખ આપશે. ઓકે આપશું. પછી આપણે ક્વોન્ટિટી મંગાવીશું. કેટલા પીસ લેવા છે? આપણે મંગાવીએ 15 પીસ. પછી તમારો ભાવ શું છે? રેટ તો 1299. એન્ટર આપશું. એન્ટર આપીને સેવ કરશું. પછી આપણે હવે દઈશું રિસીપ્ટ નો. તેના માટે અલ્ટર F9. પછી તેમાં રેફરન્સ નંબર એક આપશું. પાર્ટી નામ ડીમાર્ટ. એમાંથી આપણે ઓર્ડર નંબર લઈ લઈશું 1 અને એન્ડ ઓફ લિસ્ટ આપશું. પછી એન્ટર આપીને આપણે સેવ કરી દઈશું. પરચેસ એકાઉન્ટમાં શર્ટ તો એમાં આપણે 15 પીસમાંથી આપણે ડાયરેક્ટ આપણને આવ્યા છે એ માટે કેટલા મોકલાવ્યા છે? તો 12 પીસ. તો અહીંયા આપણે કરી દઈએ વેર એન્ડ ઓફ લિસ્ટ. પછી હવે આપણે આપણને 12 પીસ આવ્યા હતા એમાંથી 2 પીસ આપણને ગમતા નથી તો આપણે આને શું કરશું? પાછા મોકલી દઈશું. તેના માટે આપણે શું કરશું? રિજેક્શન આઉટ. રિજેક્શન આઉટ માટેની શોર્ટકટ કી છે Ctrl+F9. Ctrl+F9 દબાવશું એટલે આપણને Ctrl+F5 રિજેક્શન આઉટ. તો તેમાં આપણે શું કરશું? લેજર ક્રિએટ કરશું. લેજર કેનું હતું? ડીમાર્ટ. નેમ ઓફ આઇટમમાં શર્ટ. શર્ટ આપણી પાસે કેટલા છે? 12 પીસ પણ આપણને આવ્યા છે ખાલી 10 પીસ. એન્ડ ઓફ લિસ્ટ. એક્સેપ્ટ આપશું. પેજ અપ કરી દઈએ. આવું નો. હવે આપણે શું કરશું? પેમેન્ટ કરશું. પરચેસ કરશું. પરચેસ માટે F9. હવે આપણી પાસે ડાયરેક્ટ સપ્લાયર ઇન્વોઇસ નંબર આપણે આપી દઈએ. ડીમાર્ટ પાસેથી આપણે માલ લીધો તો ઓર્ડર પરચેસ. હવે આપણે 10 રિટર્ન કર્યા હતા તો હવે આપણી પાસે બચ્યા કેટલા? 2 જ પીસ. કેમ કે આપણે ઓર્ડર કેટલાનો કર્યો હતો?
15 પીસનો, એમાંથી આપણને આવ્યા હતા 12 પીસ. 12 પીસમાં રિજેક્શન આઉટ, આપણે પાછા 10 પીસ મોકલા, તો આપણી પાસે હવે બચ્યા કેટલા હોય? 2 પીસ. તો 2 પીસની આપણે શું કરશું? ખરીદી કરશું. એન્ટર એન્ટર એન્ટર, એન્ડ ઓફ લિસ્ટ. ન્યૂ રેફરન્સ નંબર આપી દેશું. એન્ટર એન્ટર અને એક્સેપ્ટ આપી દેશું. હવે આપણે તેને પેમેન્ટ કરીએ. પેમેન્ટ માટે F5. તો પેમેન્ટ આપણે કેને કરશું? ડીમાર્ટ નું. તો ડીમાર્ટ નું પેમેન્ટ કેટલું છે? 2598 અગેન્સ્ટ રેફરન્સ. ક્રેડિટ કેશ માઇનસમાં આવે, રેડ કલરમાં આવે, કઈ વાંધો નહીં, આપણે કેશ નથી એટલા મારા હિસાબે એરર, અને અહીંયા આપણને નેગેટિવ કેશ દેખાડે છે. એક્સેપ્ટ. હવે આ જ રીતે આપણે કરશું સેલ્સ ઓર્ડર. સેલ્સ ઓર્ડર કરવા માટે આપણે શું કરશું? કંટ્રોલ F8 દબાવશું. સેલ્સ ઓર્ડર આવી ગયું. હવે તેના માટે આપણે શું કરશું? પાર્ટી ક્રિએટ કરશું. તો પાર્ટીનું નામ શું છે? ABC ક્લોથ. ABC રાખી દઈએ. અને સેલ્સ માટે શું આપશું? અંડર ગ્રુપ સેલ્સ એકાઉન્ટ. કંટ્રોલ લખી સેવ આપશું. Alt C ABC અંડર એકાઉન્ટ ને એન્ટર આપશું. ABC નહીં છે કેમ કે ABC નામનું આવી જાય. ABCD કરી દઈએ અને ત્યાં આપણે આવશે સેન્ડ ડેબિટર અને કંટ્રોલ લખીને સેવ આપી દઈએ. હવે અહીંયા છે તેને આપણે શું કરશું? Alt C થી ડાયરેક્ટ આપણે કરશું સેલ્સ માટેનું સેલ્સ અંડર ગ્રુપ સેલ્સ એકાઉન્ટ. એન્ટર આપશું અને કંટ્રોલ લખીને સેવ આપશું. હવે આપણી પાસે ઓર્ડર આપણને કેનો આવ્યો છે? તો શર્ટનો ઓર્ડર આવ્યો. તો આપણે અહીંથી શોધશું શર્ટ, કે એ આપણી પાસે ઓર્ડર આવ્યો છે 12 પીસનો. રેટ એના છે 1499. એક્સેપ્ટ આપશું. પછી હવે આપણે કરશું ડિલિવરી નોટમાં તેની એન્ટ્રી. અલ્ટર F8 ડિલિવરી નોટ. તેમાં આવશે ABCD. અહીંથી ઓર્ડર 1 એન્ડ ઓફ લિસ્ટ. એન્ટર આપીને આપણે સેલ્સમાં જશે. એન્ટર, પાછું એન્ટર આવશું. 1 નંબર. હવે આપણને એમાંથી આપણે શું કરશું? 10 પીસ રિટર્ન કરશું. આપણે હું એને 10 પીસ મોકલા છે. પછી આપણે કરશું રિજેક્શન ઇન. રિજેક્શન ઇન માટે કંટ્રોલ F6. અહીંયા આપણે લઈશું પાર્ટીનું નામ ABCD. હવે આમાંથી આપણે શર્ટ લઈશું. ઓર્ડર. હવે એમાંથી આપણી પાસે કેટલા છે? આપણે 8 પીસ સજ આપશું. રિટર્ન આપણને આવ્યા છે. એન્ડ ઓફ લિસ્ટ. સેવ આપી દેશું. પછી હવે આપણે શું કરશું? સેલ્સ ની એન્ટ્રી કરશું. સેલ્સ ની એન્ટ્રી કરવા માટે હવે શું આપણે કરશું?
F8 દબાવશું. F8 થી સેલ્સ નો વાઉચર ખુલી જશે. એમાંથી ABCD સિલેક્ટ કરી લેશું. આપણો ઓર્ડર નંબર છે તે સિલેક્ટ કરી લેશું અને એન્ટર આપીને સેલ્સમાં આવી જશું ને એન્ટર આપી દઈશું. હવે આપણી પાસે 2 પીસ વધ્યા છે તો 2 પીસને આપણે શું કરી દઈશું? સેલ્સ કરી દઈશું. એન્ટર આપીને સેવ કરી લઈશું. ન્યૂ રેફરન્સ. હવે આપણે શું કરશું? અને એનું આપણને પેમેન્ટ આવશે તો આપણે એના માટે શું કરશું? એનું પેમેન્ટ આવે તો રિસીપ્ટ નોટમાં રિસીપ્ટ વાઉચરમાં એની એન્ટ્રી કરશું. રિસીપ્ટ વાઉચરમાં એન્ટ્રી કરવા માટે F6. તો આપણને પેમેન્ટ કેની પાસેથી આવ્યું છે? ABCD પાસેથી. કેટલું? 2998. એન્ટર. અગેન્સ્ટ રેફરન્સ અને કેસ આવ્યા છે. કેસમાં લઈ લેશું. આ રીતે આપણે પરચેસ ઓર્ડર અને સેલ્સ ઓર્ડરની એન્ટ્રી કરી શકીએ છીએ. ઓર્ડરની પ્રોસેસિંગ. તો પરચેસ ઓર્ડરની પ્રોસેસિંગ કેવી રીતે થાય? તો એમાં પહેલા પરચેસ ઓર્ડર કરશું, પછી રિસીપ્ટ નોટમાં એન્ટ્રી કરશું, રિજેક્શન આઉટ કરશું, પરચેસ કરશું, પછી એનું પેમેન્ટ કરશું. તેવી જ રીતે સેલ્સ ઓર્ડર પ્રોસેસિંગમાં સેલ્સ ઓર્ડર લેશું, ડિલિવરી નોટમાં તેની એન્ટ્રી કરશું, રિજેક્શન નોટમાં એન્ટ્રી કરશું, સેલ્સમાં એન્ટ્રી કરશું અને એની રિસીપ્ટ આપશું.